ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા કાયદા અંગે વિરોધ કર્યો છે। પોલીસની હાજરીમાં ડ્રાઈવરો ચક્કાજામ કર્યો। ટ્રાન્સપોર્ટ એસોસિએશને વીઆઈપી અને કુંભારવાડામાં નવા નિયમને વખોડ્યો છે। અકસ્માતના નવા કાયદા અંગે વિરોધ કરવામાં આવ્યો છે। ડ્રાઈવરને 10 વર્ષની સજા અને લાખોના દંડની જોગવાઈ કરવામાં આવી છે। અમારો વિરોધ છે કે ભાઈ અમે અમિત શાહ જી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા, તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આવો કોઈ કાયદો હોય નહીં ભાઈ, આ કાયદો પાછો લ્યો। બધા મુખ્યમંત્રીને બધાને નિવેદન છે કે આવો કાળો કાયદો પાછો લ્યો ભાઈ। ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે કે 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા। આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય। ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાતનેથી કામ કરે છે, ત્યારે તમારો ટ્રાન્સપોર્ટને ખાવાની અનાજ તમને પહોંચાડે છે। રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા રજૂ કરાતા દ્રશ્યો। આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બેલવાંટ ગામના। આદિવાસી બાહુમૂલ્ય ધરાવતા વિસ્તારમાં વિદ્યાર્થીઓ તો છે પરંતુ શિક્ષકો છે, પરંતુ નથી તો માત્ર શાળા। ગામના નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસી શિક્ષણના પાઠ ભણી રહ્યા છે। એવું નથી કે આઝાદી બાદ ગામમાં શાળા જ નહોતી, શાળા તો હતી પરંતુ જર્જરિત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ, જેના પણ 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો પરંતુ શાળાનું નવીનીકરણ થયું નથી। 22માં હુકમ મળ્યો બનાવવા માટેનો, તે અત્યાર સુધી એનું થઈ જશે એવું કહે છે અને જૂના ભાવના ટેન્ડર પડેલું છે, એટલે કોઈ કોન્ટ્રાક્ટર પણ બનાવવા માટે તૈયાર નથી એવું જાણવા મળેલું। પણ અત્યારે અમે એવું 2-3 ઠેકાણે એવી માહિતી મળી, જાણવા મળ્યું કે સ્કૂલ બની ગઈ છે 5 ઓરડા, તો અત્યાર સુધી તો અહીંયા કંઈ દેખાતું જ નથી। અને એ 2022 પહેલા 5 ઓરડા કે પાસ થયેલા છે, પાસ થવાનું વારંવાર કહે છે પણ હજુ ઓરડાનું કોઈ કામ શરૂ થયું નથી। અને ત્યાં હું વારંવાર જિલ્લામાં જાઉં છું ત્યારે કહે છે કે ટેન્ડર બેન ભરીએ છીએ પણ ટેન્ડર રીટેન્ડર થયા કરે છે। ગામ લોકો માટે સવાલ હતો કે આખરે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ભણવા ક્યાં જાય? વાલીઓ અને શિક્ષકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં ઉકેલ ના આવ્યો। આખરે સ્થાનિકોએ જ ગામના એક ઝૂંપડામાં આંગણવાડી અને પંચાયતના હોલમાં ભણવાની વ્યવસ્થા કરી। એમાં પાણીની સગવડ નથી અને બેસવાની બી પણ સગવડ નથી, એટલે આ આશ્રમ જલ્દી બની જાય તો સારું। અને ટીસીબી પણ અહીંયા જુએ છોકરાને લાયક નથી અહીંયા બિલોટમાં। હાલ જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે તેની હાલત પણ અત્યંત દયનીય છે। વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। માથે લાકડાની છત છે કે જે ગમે ત્યારે તૂટી જઈ શકે છે। લાઇટ કે પંખાની કોઈ વ્યવસ્થા નથી। ચોમાસામાં પણ સ્થિતિ ઘણી વિકટ બને છે। ઘણી વાર તો જે ઝૂંપડીમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યાં સાપ પણ આવી જાય છે। ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ છાપરા નીચે પાણી પણ પડી જાય એટલે ભીનું થઈ જાય। ચોમાસામાં વરસાદ પડે અને ખેતરમાંથી સાપ આવે એટલે અમે ડરી જઈએ અને પાણી પીવાનું પણ અમે ડંકીએ જઈએ અને બાથરૂમ પણ નથી એટલે તળાવે જઈએ છીએ। સવાલ તો એ થાય છે કે 1.5 વર્ષ પહેલા શાળાનું નવીનીકરણ શરૂ કરાયું તો અત્યાર સુધી પૂર્ણ કેમ નથી થયું? ઝૂંપડીમાં ભણતા વિદ્યાર્થીઓ પર કોઈ આફત આવશે તો તેનું જવાબદાર કોણ? શું આધુનિક યુગમાં ઝૂંપડીઓ પર બેસી વિદ્યાર્થીના પાઠ ભણશે, વિદ્યાના પાઠ આ બાળકો ભણશે કે પછી આદિવાસી વિસ્તાર હોવાથી પૂરતું ધ્યાન નથી અપાતું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું બિલવાટ ગામમાં બાળકોને ભણવા માટેની જે સુવિધા વર્ષો પહેલા હતી પરંતુ છેલ્લા 1.5 વર્ષથી ઓરડા છે તેને તોડી પાડવામાં આવે છે। આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે જગ્યા છે, જગ્યા ઉપર સ્કૂલ હતી। 1 થી 8 ધોરણના બાળકો અહીં અભ્યાસ કરતા હતા પરંતુ જર્જરિતની હાલત હોય તેના કારણે તેને 1.5 વર્ષ પહેલા તોડી નાખવામાં આવી છે। હાલ બાળકો કઈ રીતે અભ્યાસ મેળવી રહ્યા છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ। કંઈક બાજુમાં આવેલું જે કાચું મકાન છે, બિલકુલ કાચું મકાન છે, પતરાવાળું મકાન છે। આ મકાનની અંદર બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે।
શિક્ષકો પણ સમયસર આવે છે, બાળકો પણ સમયસર આવે છે, પરંતુ આ રીતે બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. આમ તો આ વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે કે આ જે જર્જરિત છે, ક્યારે જે છાપડું છે પડી જાય તેનું નક્કી નથી. ચોમાસામાં પણ આ બાળકોને ઘણી અગવડતા પડે છે. હાલ તો આજે બાળકોને જે એક અભ્યાસની ભૂખ છે એને ભણવા માટે તો અહીં આવે છે, શિક્ષકો પણ આવે છે, પરંતુ આ રીતે જો ઝૂંપડાની અંદર જર્જરિત કહી શકાય તેવા ઝૂંપડાની અંદર બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. ફરી એક બીજી એક તસવીર બતાવવા માંગીશ કે એક તરફ ઓફિસ છે, ઓફિસમાં પણ 2 ક્લાસ ચલાવવામાં આવે છે. આ જે ઓફિસનો ભાગ છે, ઓફિસની બહારની ભાગે જે કહી શકાય કે શિક્ષક અને આજે બાળકો જે છે બહાર બેઠા છે, શિયાળોનો સમય છે અને હાલ બહાર બેસીને અભ્યાસ મેળવી રહ્યા છે. એટલે ચોક્કસથી આ ગામની અંદર જે 124 જેટલા બાળકો અહીં અભ્યાસ મેળવતા હોય છે, પરંતુ અલગ અલગ વિભાજન કર્યું છે અને કોક પંચાયતના ઓરડામાં, કોક ઓફિસમાં, તો કોક આદિવાસી જે ઝૂંપડું કહેવાય કે આદિવાસી પરંપરાગત જે ઝૂંપડું બનાવે છે, હાલ તો જર્જરિત છે એવા ઝૂંપડાની અંદર હાલ બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે. પરંતુ શું આ રીતે ભણશે ગુજરાત? સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલ તેમજ CHC અને PHC કેન્દ્રમાં ડોક્ટર તેમજ અન્ય સ્ટાફની ઘટ છે. બીજી તરફ હાલ તો ડબલ ઋતુને લઈને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ખાસ કરી છેવાડાના વિસ્તારોમાં રહેતા દર્દીઓને સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં મોંઘી દાટ સારવાર કરાવવી પડે છે. બીજી તરફ કોરોનાની દહેશત વધતા સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા CHC PHC કેન્દ્રોમાં ડૉક્ટરો અને સ્ટાફોની ખૂબ ઘટ છે. બધે અત્યારે શિયાળો ચાલે છે, રોગચાળો ખૂબ છે, તાવ, શરદી, ઉધરસના રોગો છે. ત્યાં ડૉક્ટરો અને સ્ટાફની ઘટ હોવાના કારણે એ લોકોને પ્રાઇવેટમાં આવવું પડે છે શહેરમાં, અને પ્રાઇવેટમાં આવે એટલે એમને ખર્ચો થાય, આર્થિક નુકસાની ભોગવવી પડે છે. અને પાછું કોરોના અત્યારે વધારે આવ્યો છે, કોરોનાએ દસ્તક દીધી છે, તો કોરોના માટે પણ ત્યાં ડૉક્ટરોની નિમણૂક કરવી જોઈએ અને તાત્કાલિક જિલ્લા પંચાયતે જે જગ્યાઓ ખાલી છે એ ભરવી જોઈએ. એક સાઈડ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પો યોજી રહ્યા છે અને આખા જિલ્લાની અંદર સરકારી ડૉક્ટરોની ઘટ પડી રહી છે. ત્યારે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે સુરેન્દ્રનગરની અંદર ડૉક્ટરોની ભરતી કરાવો સરકારી હોસ્પિટલોમાં, અને જે લેબોરેટરીની કરવાની થતી હોય એ લોકોની સુવિધા ઉપલબ્ધ કરાવો. હાલમાં તો અત્યારે ઠંડીની ઋતુ છે એટલે શરદી, ઉધરસ, તાવના કેસ વધારે આવે છે. મિશ્ર ઋતુમાં રોગચાળો વધી રહ્યો છે, ત્યારે અંબાજીની શક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતની સુવિધાનો અભાવ જોવા મળ્યો. સવારથી જ હોસ્પિટલમાં શરદી, તાવના દર્દીઓ